તો હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પનીર કોરમા બનાવશું. તો એના માટે ઘી અને તેલ બે મિક્સ કરી અને એની અંદર આપણે પનીરને થોડીક વાર સાંતળી લેશું. થોડોક ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. આ પનીર કોરમા શાક એકદમ સરસ લાગે છે પનીરનું, અને ટેસ્ટી પણ લાગે છે. તો આપણો આ પનીર ગોલ્ડન તમે જોઈ શકો છો, ગોલ્ડન થવા આવે છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું અત્યારે. અને એને પાણીમાં રાખશું, જેથી આપણો એ ચીવડ ન થઈ જાય, ખાવામાં સરસ પહોંચો જ રહે એવી રીતે. તો અમે એક પેનમાં તેલ લીધો છે, એની અંદર ડુંગળી નાખી દીધી છે કટ કરીને. એ ડુંગળી આપણે એકદમ બ્રાઉન કરવાની છે. અને મેં લસણ લઈ લીધો છે, એ પણ પીસી લેશું. આ જોઈ શકો તમે એકદમ બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લેશું. ને એક મિક્સર લેશું, એ મિક્સરની અંદર આપણે નાખી દઈશું. અને અંદર કાજુ નાખશું, લસણ નાખશું, અને થોડોક મેં આ એક વાટકી જેટલો દહીં લીધો છે, એ પણ આપણે એની અંદર નાખી દઈશું અને એને પીસી લેશું. પછી આ એક પેનની અંદર મેં તેલ લીધો અને 2-4 લવિંગ, એક તેજપત્તો અને જીરો લીધો છે, એ આપણે નાખીને અંદર લસણ અને આદુની પેસ્ટ નાખીને સાંતળી લેશું. આદુ લસણની પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે એની અંદર ટામેટાની પેસ્ટ નાખશું. આ મેં 2 ટામેટાની પેસ્ટ નાખી છે, કારણ કે પનીર કોરમા છે એટલે એની અંદર વધારે ટામેટા ન જોઈએ. તો પાછા આપણે એની અંદર બેઝિક મસાલા નાખશું. તો મેં આ લાલ મરચો, હળદર, ધાણા પાવડર એ બધે નાખી અને હલાવી લેશું. અને જે આપણે મસાલો પીસ્યો તો ડુંગળી અને કાજુવાળો અને દહીંવાળો, એ મસાલો પણ આપણે એની અંદર નાખી દઈશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, તમે જરૂરથી બનાવજો એકવાર. તો ટેસ્ટ પ્રમાણે મીઠો નાખશું. અને મેં આ અડધો ગ્લાસ જેટલો પાણી લેશું, એ પાણી પણ અંદર નાખશું. બધા ટેસ્ટને બેલેન્સ કરવા 1 ચમચી ખાંડ પણ મેં નાખી છે, કારણ કે ખાંડથી મીઠો નહીં લાગે, પણ બધે ખટાશ બેલેન્સ કરી લેશે. આ બધે આપણે મસાલા હલાવી લેશું. એના પછી આપણે પનીર નાખી દઈશું. તો મેં આ 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, એ પણ આપણે અંદર નાખશું. અને આ ઘરની ફ્રેશ મલાઈ હતી, એ પણ મોટો ચમચા જેટલી મેં અંદર નાખી છે. મલાઈનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. અને એને 5 મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું, જેથી આપણે બધે મસાલા શાકમાં ચડી જાય. તો આપણો શાક રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી થયો છે. તો આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણું આ પનીર કોરમાનું શાક.